વરસાદ ન આવે ને તો ત્યાં આપણે જવાનું છે અને એ લોકેશન પણ તમને બતાવશું. આપણે છે ને નીચે આ મંદિર હતા અહીંયા ભૂંગળા બટેટા ડીશ પૂરી કીધી છે. જો બધા ખાઈ છે. જો હેલો ઈટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. મસ્ત મજાના જો કે રેડી થઈને તો આપણે નીકળ્યા હતા. આપણે હતા ઘરે અને અત્યારે આપણે હાહરિયામાં પહોંચી ગયા છીએ. કારણ કે તમને ખબર હતી આપણે મેડમની જો અહીંયા આવ્યા હતા. એ લોકોને આપણે પાલીતાણા આવવું હતું રથયાત્રામાં. તે મેં કીધું હાલો તૈયાર થઈ જાઓ, આપણે ગાડી લઈને પહોંચી જઈએ. સવારમાં પહોંચી ગયા ને તો આમ જો હજી 4 થવાનું હાલે છે અહીંયા. આમ જો ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું. આમ જો મેડમ બેસી ગયા છે. તો મેડમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો સિરાગ તો જો વાળુકડથી પહોંચી ગયા, પણ આપણે છે ને પાલીતાણા જવાનું છે રથયાત્રા જોવા. પોરે ગયા હતા ને ઓણે જવાનું છે, પણ એમ થાય છે કે આ વરસાદ વાતાવરણ થયું છે, વરસાદનું આવે નહીં તો સારું. કોક સાટાઈ ખરે છે એટલે જે વિચારવી 10 જેવું થઈ ગયું છે જે, પણ હવે 10 જેવું નહીં, હવે ચાલુ થઈ ગયું છે ને. એમ નહીં, 10 વાગ્યા છે એમ કહું. 10 વાગ્યા હોય ને ચાલુ થઈ ગઈ છે રથયાત્રા. એ વાત હશે, શરૂ થઈ ગઈ છે, પણ આપણે જ્યાં 10 વાગ્યા છે અને જે જો એવું લાગે ને બહુ આવે છે તો બહુ ફાઇનલ છે નહીં કાંઈ. જે વિચાર કરશું વરસાદ આવશે તો નહીં જઈએ. અને હાના હાલે છે બધા જે તૈયાર થાય છે અને આપણે જો માથું વળવાનું બાકી હતું અને ચિરાગ કે હાલો વિડીયો સ્ટાર્ટ કરી દેવી, તો હું માથું વળવતી હતી. તો ચિરાગે શું વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને હવે બધા રેડી થઈ ગયા અને અમારા આર્યનભાઈ જે આરામ કરે છે, એ જાગે ને પછી જવાનું છે. હા, કારણ કે પાલીતાણા તો આપણે અહીંથી આઘું નથી, 6-7 કિલોમીટર જેટલું આખું થાય છે, એટલે કાંઈ ઝાઝો રસ્તો છે નહીં. 10 મિનિટમાં તો આપણે ત્યાં પણ પહોંચી જઈએ. અને મેડમ હવે ખટકો રાખીને તૈયાર થાય ને તો સારું. વહેલા જાગી નાઈ નાખ્યા હતા ને તે માથું ધોયેલ કેવું મસ્ત સુકાઈ ગયું છે. અને જો મારા બેન ની બધા તૈયાર થાય છે, મારા બેન ને મારા કાકાની છોકરીને ને અમારા બધાને જવાનું છે. કેમ કે કાલે રાતે બેઠા હતા ત્યારે જ નક્કી કર્યું કે કાલે જવું છે જોવા એમ. કેમ કે આ મોરબી વાળી બેન આવી ને એને કરે જોયું ને ભાણક્યું એ નથી જોયું, તો હારો જોવાઈ જાય. તો હાલો ફેમિલી, જો આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ અને ટ્રાફિક પણ એટલી છે. ગાડી છે ને આપણે અહીંયા જો પાર્ક કરી દીધી છે, અમારે કિયનભાઈ ઉભા રહી ગયા છે. તો આપણે હવે રેલીમાં આવીને તમને પણ બતાવશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું.
શોભાયાત્રા વહી ગઈ ને આપણે પાછળ રહી ગયા છે. હવે આપણે ઘર બાજુ જવાનું છે. તમારે કિયાનભાઈને થોડીક ઉતાવળ થાય છે, ગરમી થાય છે. કા કિયાન જો, અને આ બધું છે ને ફુવાની કરવા ભરી ગયા અને મહેમાન આવી ગયા છે મારા બેનની બધા. જો હા બેન સારું છે ને, જો બધા ફુવાની કરે ફરતા ફરતા જુઓ. અને આ બધું જુઓ, ભૂખ લાગી છે આપણે રેલીમાં હતા ને બધા, ગરમી થતી હતી. જુઓ હસમુખ બે જા, હું હસમુખ સારું છે ને, કારણ કે આ લોકો બધા આવ્યા હતા કે આપણે તળેટે જવું છે. એ લોકો જો કે આપણે ક્યારેય આવ્યા જ નહીં, ત્યાં પહેલી વાર જ આવ્યા છે. વહી ગયા છે બધા ઉપર અને આપણે પાછળ રહી ગયા હતા. આર્યનભાઈને પાણી પીવું છે ને એટલે. ખા મેડમ જો આવી રીતના કાંઈક લોકેશન છે. હા વરસાદ તો ચાલુ થઈ ગયો ને આ બધું જો લોકેશન આવી રીતના કાંઈક ટ્રાયનું છે. જુઓ અહીંયા આપણે આજના દાદાની મૂર્તિ છે ત્યાં જવાનું છે. વરસાદ ન આવે તો જો અહીંયા જો 108 ફૂટની મૂર્તિ છે આપણે. વરસાદ ન આવે ને તો ત્યાં આપણે જવાનું છે અને એ લોકેશન પણ તમને બતાવશું. અને તળાટીનું લોકેશન આવી રીતના ભાઈ છે. જો દાદર ચડીને આપણે ઉપર વહી આવ્યા છે. અને અમારા મેડમની અહીંયા છે અને આ બધા વીજ્યા છે અમારા કિયાનભાઈની માથે. આ બાજુ દાદર છે. જો અમારે આ બાજુ આર્યન ચડે છે. જો હરકા થાય છે. ફોટો શૂટ કરવાનું તારે એવી રીતે મંજિર જોવો છો. જલ મંદિરે પહોંચી ગયા. જલ મંદિર જ છે કેમ કે ફરતું ફરતું પાણી છે અને વચમાં મંદિર છે. એવું છે. હા તો ફેમિલી જો આ બધું ને આ જાળી મારેલી છે, નીચે પાણી છે. આમ જુઓ જો આખા મંદિર ફરતે ફરતે ઠેઠું છે પાણી છે. આ બાજુ તમને બતાવું. જુઓ આ જે નેટ મારી નીચે પાણી છે. જુઓ લોકેશન આવું છે. અને આ બધું આપણે ફોટોગ્રાફી ચાલુ છે. જુઓ કેમ રહ્યું, સારું રહ્યું પણ વરસાદ ચાલુ થઈ ગયો બરોબર નો. એટલે આમ જો પાલીતાણા દેખાય આપણું અહીં. હા તો આ બધું લોકેશન જો હવે પાલીતાણાનું છે. એવી રીતના કાંક છે. આપણે છે ને નીચે જો આ મંદિર હતા અહીંયા. આ મંદિરથી આપણે આવ્યા. જો ડુંગર ઉપર કેટલો વરસાદ પડે. જો રેખડે રેખડે ભૂખ લાગી. આમ જુઓ ભૂંગળા બટેટા ડીશ પૂરી કીધી છે. જો બધા ખાઈ છે. જુઓ તીખું લઈ ગયું. બટેટા ભૂંગળા ખાધા, પાણીપુરી ખાધી અને હવે છે ને લચ્છી આવી ગયા. જુઓ ગરમી થાય છે કે ભૂખ લાગી છે જો આપણે પાલીતાણા ગયા હતા રથયાત્રામાં. રથયાત્રા જોઈને આપણે પછી તળેટીએ ડુંગરો જોવા વહી ગયા હતા. એનાથી ઘરે પહોંચ્યા ને ત્યાં જેવા તેવા જકળાઈ ગયા કેમ કે રસ્તામાં હતા ને ત્યાં વરસાદ ડાયરેક્ટ થઈ ગયો હતો. પણ છે ને ઊભા રહી ગયા હતા એટલે બહુ નથી પડ્યા, ખાલી જકળાણા જ છે. પાણી પણ હાલતા થઈ ગયા ને ખેતરમાં હતું પાણી ભરાઈ ગયા. જુઓ આ બધા છે ને ઝઘડાઈ ગયેલા છે. બધા છે ને અડધા કપડા બદલ્યા નથી, અડધાને બાકી છે. આમ જુઓ સારું હવે આવી કાંઈક મોજ કરી લેવી, ઘડીક વરસાદમાં નાવા વહી જવી ને. આ સાથે વિડીયો પણ પૂરો કરી દેવી. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.